सबसे ऊंचा, सबसे बड़ा और सबसे लंबा छलांग हम ही मारेंगे। બાષ્પશીલ પદાર્થ, જબરજસ્ત ક્વેશ્ચન. લોજિક બુદ્ધિ જ નહીં ચાલે કે શું કરવાનું, પણ આપકા ભાઈ, આપકા સર, આપકા ગુરુ આપકે लिए लेकर आया है કે આ જે મૂલ્ય આપેલું છે એનો ઉપયોગ કરીને સૈદ્ધાંતિક રીતે કુલ બાષ્પ દબાણ કેટલું આવશે એ ચેક કરવાનું. આવનારા બે વર્ષમાં આ ક્વેશ્ચન આવશે જ. એન્ડ સ્પેશિયલી અમારા જે નીટના સેશન થાય છે, નીટવાળી બેચમાં, એમાં આ ટાઈપના ક્વેશ્ચન અમે એક ક્વેશ્ચન પકડીને એનું એનાલિસિસ કરીએ છીએ, સમજીએ છીએ, ત્યારે માર્ક્સ આવે છે બધા. સર, આ બધા ભારે નીટના ક્વેશ્ચન કેમ કરાવો છો? 2025ના પેપર જોઈ લેજો એટલે ખબર પડે કે કેવા ભૂખા નીકળી જાય પેપરમાં. પહેલાં તમને રિયલ મેથડથી સોલ્વ કરતા શીખવાડું, પછી લેજન્ડ લેવલની એક ટેકનિક આપી દઈશ તમને, જોરદાર. ખુશ થશો કે આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચનમાં વચ્ચેના 1-2 સ્ટેપ કૂદી ડાયરેક્ટ તમે આન્સર લાવી શકશો. ફટાફટ કેલ્ક્યુલેટરમાં જ કંઈ લખવાની જરૂર નહીં પડે, બરાબર? એક આ ટાઈપના ક્વેશ્ચન વર્ષોથી બહુ જ પૂછાય છે. એક ક્વેશ્ચનની સ્ટાઇલ શીખી લો, બાકીના બધા તબલા તોડ આવડશે. ચલો ભાઈ, મોસ્ટ આઈએમપી ટ્રીક શું છે આપણી? M1 એટલે આન્સર કયો છે? 2 3 1 આર્યો.